માં યશોદા બાલકૃષ્ણને ખોળામાં લઈ સ્તનપાન કરાવી રહ્યા છે, રમાડી રહ્યા છે, લાલન પાલન કરી રહ્યા છે. એ વખતે તૃણાવ્રત નામનો દૈત્ય ત્યાં આવે છે, વિટોળિયાનું રૂપ લઈ. વિટોળિયાના રૂપે ત્યાં ગોકુળની અંદર પ્રવેશ કર્યો. બધા છાપરાઓ ઉડવા લાગ્યા, ગાયોમાં બળા દેવા લાગી. અને ભગવાને વાત જાણી કે મામાએ પહેલા રમકડું મોકલ્યું પૂતળી, એ તોડી નાખી. હવે મામાએ એક ગાડું મોકલ્યું, એ તોડી નાખ્યું. હવે ત્રીજું રમકડું મોકલ્યું, એમાં પહેલા પૂતળી પૂતના. લાલો છે ને બહુ તોફાની છે, જે રમકડું મામા મોકલી નાખ્યું તરત જ એક દિવસ એમાં હાલવા દેવું. જ્યાં લાલા પાસે પોગે એટલે રમકડાનો અશુદ્ધ કેશું. અણજા તૃણાવ્રત લઈ વિટોળિયાનું રૂપ લઈ અણજા ધીરે ધીરે ગોકુળ તરફ ભગવાને વાત જાણી. અને ભગવાન મા યશોદાના ફળામાં વજન વધાર્યું. એટલો બધો વજન વધારવા લાગ્યા એને જે લાલો છે તે પથ્થર છે. એકદમ લાલાને નીચે મૂકી અને ભગવાને દિવ્ય લીલા કરી સુલા પર જે દૂધ હતું એ ઉભરાવાનું. એને એમ કે હું વાલો છું કે દૂધ. આમ લીલા કરી પહેલા વજન વધાર્યું એટલે માયા કૃપા પથ્થર છે એકદમ નીચે મૂક્યા. દોડતા દૂધ ઉભરાતું ક્યાં ગયા? ત્યાં તો તૃણાવ્રત દૈત્ય આવ્યો વિટોળિયાના રૂપે આખા બાલકૃષ્ણને લઈ આકાશમાં આવ્યો. છાપરા ઉડવા લાગ્યા, ગાયો ભાંભળા દેવા લાગી, બધા આંખો છોડીને જોવા લાગ્યા, ધૂળની ડમરીઓ ઉડવા લાગી. અને ભગવાને તૃણાવ્રત દૈત્યને ગળેથી પકડ્યો. આકાશ માર્ગે વિમાનમાં અને ભગવાન દિવ્ય લીલા કરવા માટે તૃણાવ્રત દૈત્યનો ગળો પકડી અને આકાશમાંથી બહાર પડે શિલાઓ ચૌર અને તૃણાવ્રત દૈત્યનો ભગવાને વધ કર્યો. બોલે કૃષ્ણ કનૈયા મહારાજ કી અને જ્યાં એ વિટોળિયો શાંત થયો, મા યશોદા નંદ બાબા દોડતા આવી જોવે છે તો એક રાક્ષસ મરેલો છે, એના પર બાલકૃષ્ણ રમી રહ્યા છે. અને જ્યારે દિવ્ય લીલાઓ ભગવાન આ રીતે ગોકુળની અંદર કરી રહ્યા છે, માતાજીને મુખની અંદર બ્રહ્માંડના દર્શન કરાવે છે, માટી ખાધી એવી લીલાઓ ભગવાન કરે છે. ધીરે ધીરે બાલકૃષ્ણ હવે મોટા થતા જાય છે. કાપણ પર ચાલવા લાગ્યા, ઉભા થાય, ગળી પાછા બેસી જાય. આમ દિવ્ય લીલાઓ કરે છે. અને ચાલતા ચાલતા મા યશોદા ઘરમાં બીજું કામ કરવા માટે જાય તો જે માખણ ને મિશ્રિત જે ગોળીઓ હોય એ ઢોળી નાખે. પીવા માટે ઉભા થાય, ગળી પાછા નીચે બેસે. એક ઉંબરની માલપા ભગવાન ઘરની અંદર જવા માટે ઉંબર ઉપર લટકાયેલા છે. આમ અંદર જવા માટે રોવે છે. નારદજી આકાશમાંથી દર્શન કરે, હે ભગવાન આપની લીલાને કોણ જાણી શકે? આપની દિવ્ય લીલાને કોણ જાણે? એક પગની અંદર સમસ્ત બ્રહ્માંડ માપી લીધું. વામનમાંથી વિરાટ બન્યા. બીજા પગલાની અંદર લોકપાલો, ત્રણ ડગલાની અંદર સમગ્ર ભૂમંડળો મપાણા. હે ભગવાન એ જ ભગવાન આ ઉંબરની અંદર લટકાયેલા જેને સંતો રીંગણ લીલા કહે. ભગવાન આવી દિવ્ય લીલાઓ કરે છે. રાતજી ભગવાનનું દર્શન કરી વીણા વગાડતા જઈ રહ્યા છે. ભગવાન ગોકુળની અંદર નિત્ય નવી લીલાઓ કરે છે. ભગવાન ધીરે ધીરે ગાયનું એ પૂંછડું પકડી અને હાલવાની કોશિશ કરે છે, પણ વળી પાછું પૂંછડું મુકાઈ જાય, નીચે પડે. આમ જ્યારે ભગવાન લીલાઓ થઈ રહી છે ત્યારે મા યશોદાને કહ્યું માને બેટો મૂકો એટલે તરત દૂધ દહીં લઈને કઈ ઢોળે છે. એક વખત ખાંડણીયાથી ભાગે છે દામણ લીલા. અને મા બીજા કામ કરવા માટે ગયા અને ભગવાને આંગણામાં જોયું બે અમલા વૃક્ષના ઝાડ ઉભા છે. ભગવાનને જીવતો આનંદ કરે. ભગવાન એ ખાંડણીયાથી દાણેલા હતા. ભગવાન ભાખણ પર ચાલવા લાગ્યા. ખાંડણીઓ પાછળ ઘસડાવા લાગ્યું. ધીરે ધીરે બંને ઝાડ વચ્ચે ભગવાન નીકળ્યા
અને એક ભગવાને દિવ્ય લીલા કરી આ બંને કમલા વૃક્ષના ઝાડ હતા એ ધડામ અને નીચે પડ્યા મૂળમાંથી નીચે અને બંને ઝાડમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા ભગવાનની સુંદર સ્તુતિ કરી રાજા પરીક્ષિત કથા સાંભળતા કહે છે હે ગુરુદેવ આ ઝાડ કોણ હતા શા માટે એ વૃક્ષોનીમાં આવ્યા કોણ હતા ત્યારે પૂર્વજન્મની કથા કહેતા સુખદેવજી મહારાજ કહે છે કે આગલા જન્મે કુબેરના પુત્ર એ બે યક્ષ હતા નલકુબેર અને મણિગ્રી આ બંને લક્ષ્મીથી મદ થઈ અને નિર્વસ્ત્ર થઈ સ્ત્રીઓ સાથે તળાવની અંદર નાહી રહ્યા હતા એ વખતે નારદ ઋષિ ત્યાંથી નીકળ્યા એની મર્યાદા ન પાડી ત્યારે નારદ ઋષિને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો હે મણિગ્રી હે નલકુબેર હું તમને શ્રાપ આપું છું કે તમારી મતી જળ દેવી છે તમે સાધુ સંતોની મર્યાદા રાખી નહીં જાઓ તમે પૃથ્વી પર વૃક્ષ થઈ પડો અને એ બંને ભાઈઓ જ્યારે પાપનો પસ્તાવો કરવા લાગ્યા રડવા લાગ્યા નારદ ઋષિના ચરણ પકડ્યા ત્યારે નારદ ઋષિએ આશીર્વાદ આપ્યા હતા કે દ્વાપરના અંતમાં ભગવાન કૃષ્ણનો અવતાર થશે ત્યારે એમના દ્વારા તમારો બંનેનો ઉદ્ધાર થશે આમ સુખદેવજી મહારાજ કથા કહે છે એ બંનેનો ભગવાનનો ઉદ્ધાર કર્યો એ અમલાના ઝાડમાંથી મુક્ત કર્યા બંને દિવ્ય પુરુષો ભગવાનની સ્તુતિ કરતા જતા રહ્યા અને આ બાજુ અવાજ થયો એટલે નંદ બાબા મા યશોદા દોડ્યા દોડતા દોડતા આવે છે તો બંને વૃક્ષની નીચે વચ્ચે રમી રહ્યા ઝાડ બંને બાજુ ગયા છે ગામડાથી છોડી ભગવાનને બહાર કરવા લાગ્યા અને હવે ધીરે ધીરે ગોકુળની અંદર ઉત્પાદ વધતો જાય છે ભગવાન ધીમે ધીમે 5 વર્ષના થાય છે અને વધારે ઉત્પાદ થવા લાગ્યો નંદ બાબા ઉપનંદ અને ગોવાળ બધા ભેગા થયા કે હવે આપણે ગોકુળમાંથી વૃંદાવન તરફ વયા રહીએ અહીંયા ઉત્પાદો બહુ થાય છે અને બધા ગોપ ગોવાળો નંદ બાબા કૃષ્ણ બલરામ યશોદા રોહિણી ગાડાઓની અંદર સામાન ભરી ભરી બધા વૃંદાવન તરફ અને વૃંદાવન તો કેટલું વર્ણન કર્યું આપણા શાસ્ત્રોમાં અને જેને વૃંદાવન આવવું હોય ભગવાનના તો 5 મિનિટ આપણે આવવું હોય ઊભા થઈ જજો અને વૃંદાવન ન આવવું હોય ને ત્યાં બેસવું હોય જોઈશું પણ હવે આપણે ક્યાં જવું છે એ આપણે જોવાનું છે હે મારું વનરાવન છે વૈકુંઠ નહીં રે હે મારું વનરાવન હવે જાઓ હવે બધા ગાડાઓ લઈ અને હવે એલા વનરાવન આવી જાઓ ભાઈઓ આપણે આગળ આવી જાઓ બધા ભગવાનના ગાડામાં બે હોય ગાડે બે હોય અને ના બે હોય એમને બે આપણે ક્યાંય ના કોના ગાડે બેઠી ગયો તો આપણે ભગવાનના ગાડે બેસી જવું
રસીને રેવું મારે જગમાંગતું. રસીને રેવું મારે જગમાંગતું. રસીને રેવું મારે જગમાંગતું.
ઘૂંઘટ કેમ કિયા હાડી કે કોની ચોરી કૃષ્ણ કનૈયા અને ભગવાન હવે વંદરા દિવ્ય લીલા એ વંદરાવનની સુંદર મજાની લીલાઓ શિવદેવજી મહારાજ એ વંદરાવનની અંદર આવે બધાએ રહેવા લાગ્યા. ધીરે ધીરે ભગવાન 5 વર્ષમાં થઈ અને વંદરાવનની અંદર દિવ્ય લીલાઓ કરે છે. માખણ મિશ્રી દૂધ દહીં એક નાના બાળકોનું મંડળ બન્યું. મધુમંગલ શ્રીદામા મનસુખા ઘરે ઘરેથી કઈ ગોપી વેચવા જાય છે, ક્યારે જાય છે, આમ ઘરે ઘરે માટલાઓ ફોડે અને ભગવાન કૃષ્ણએ વાંદરાઓને બહુ માકડાઓને કે આને કૃષ્ણ અવતારમાં અમને બહુ મદદ કરી છે એટલે બધાને ભગવાને માખણ ખવડાવ્યું છે. એક પ્રભાવતી નામની ગોપી હતી. એને એમ કે આ કૃષ્ણ બધી લીલાઓ કરે છે, બધી એમ કહે છે કે લીલા કરે છે, છોડતો નથી. મા યશોદા જ્યારે વગર કહેવા જાય તો માનતા નથી. હવે આને પકડવો છે પ્રભાવતી. હવે પ્રભાવતી ગોપી કૃષ્ણને પકડવા માટે આખું મંડળ બેઠેલું બજાર. મધુમંગલ શ્રીદામાન મનસુખા ગોપી ખોટું ખોટું બનાવ કરી પાણી ભરવા જાતી હોય યમુના કિનારે એવું નાટક કર્યું. લઈને હેર નીકળે બાળકો એ કીધું ચાલો કફલમ કફલમ. કારણ કે કૃષ્ણએ કીધું ચોરી કરવા જાય તો પકડાય મંત્ર હું બોલું એમ બોલવાનું એટલે શું કે કફલમ કફલમ ચોરીનો મંત્ર છે. ચોરી કરવી તો પછી પકડાય નહીં. કફલમ કફલમ નો અર્થ થાય ચોરીનું ફળ ખરાબ છે. ચોરીનું ફળ ખરાબ છે.
બાળકો બધા પ્રભાવથી ગોપીના ઘર તરફ ત્યાં ગયા. બધાએ કીધું આ તારી માતાએ તો ઉપર કેમ બધું ટીકાયું? એક કે લેને હું ઘોડી થાવ, એક ઘોડી થયો એના ઉપર બીજો બાળક, એના ઉપર કૃષ્ણ, અને જ્યાં સિક્કા ઉપર હતું ત્યાં કૃષ્ણ એક હાથે સિક્કો પકડ્યો અને માખણ મળ્યા ઉડાડ્યો, ખાધું ન ખોટ્યું એટલે કીધું ગાય કરી નાખો, ઉડાડવા મળ્યા, બગાડ્યો. અને હજી લીલા શરત છે એમને કૃષ્ણ ઉપર છે ઉડાડે છે, કાબીજીને આપે છે, ન ખાવું હોય આમ નતા કાલે કાબીજીને ગાલે લગાડવા. એની જેમ દિવ્ય લીલાઓ જ્યાં ભગવાન બાળકોની સાથે કરે છે એ વખતે પ્રભાવથી ગોપી આવી અને જ્યાં ગોપી અંદર પ્રાર્થનામાં પ્રવેશી ત્યાં બધા બાળકો ભાગ્યા, ભાગો કફલમ કફલમ, બધા દોડ્યા. અને ભગવાન કૃષ્ણ ત્યાં શીકે લટકી રહ્યા, નીચેથી બધા બાળકો અને ગોપી કૃષ્ણને પકડ્યા. નીચે ઉતર કહે છે ને નંતર રાણી કહે છે ને કે મારો કૃષ્ણ ચોર નથી, આ સાબિત કરી દો બસ. બધા શાહુકારના દીકરા થઈ ગયા છે, આજ સાબિત કરી દો તારી માતા પાસે. કૃષ્ણ રડે છે, હે ગોપી છોડી દે. બાળકો બધા દોડતા પાછા આવ્યા, હે ગોપી આ કૃષ્ણને છોડી દે, અમે બધા નિયમ લઈએ જાઓ 8 દિવસ માખણ નહીં ખાઈ, કોઈના ઘરે ચોરી નહીં કરીએ, પણ એ ગોપી છોડી દે. પણ ગોપી માની નહીં, માં યશોદાની પાસે ગયા. હાથની અંદર કૃષ્ણનો બાવડો, કારણ કે આ મંડળીમાં એવો હતો પ્રમુખ ને ઉપપ્રમુખ ને એવું કાંઈ બધો અધિકાર કૃષ્ણમાં. ગોપી લઈને નીકળે છે બજારમાં અને પાછળ બધા બાળકો રડે, એ ગોપી પ્રભાવથી છોડી દે કૃષ્ણને. પણ ગોપી માની નહીં. જા બજારમાં નીકળ્યા, સોરા પાસે માણસો બેઠેલા હતા, ગોપી એમાં એના સસરાને બધા બેઠેલા. ગોપીને એમ થયું કે બધા વડીલો બેઠા છે, લાજ કાઢવા ગયા. થોડીક વાર ગોપી બની અને ગોપીનો મગજ જાય પછી ધ્યાન દો, સાબિત કરી દો. યશોદા માનતા નથી, બધા બાળકોનો વારો છે. બેનો પણ ખબર ન પડતા માંગે છે. મહેમાન ને જવા દે પછી હોય. સાબિત કરી દો. અને ગોપી આમ લાજ કાઢ્યા, આમ લાજ કાઢવા ગઈ, હાથ મુકાઈ ગયો, લાજ કાઢે હાથ મુકાઈ ગયો. અને જ્યાં પાછો હાથ પકડવા ગઈ ત્યાં ગોપીનો જો છોકરો હતો એનો હાથ ભગવાને પકડાવી દીધો. અને કૃષ્ણ સટકી દોડીને બીજી ગલીમાં દોડતા આવ્યા માં પાસે. શ્વાસ ચડી ગયેલો, માં છતાંય પૂછ્યું લાલા આટલો બધો શ્વાસ? એ કે માં બહુ ભૂખ લાગી છે, બાળકોને જમતા છે ને, મને ધરતી માખવાનું બધું જમવાનું. માં એ છતાં જમવા માટે. અને આ બાજુ જાતો ગોપી બાળકો કફલમ બધું આવ્યું. અને આવતા હવે એ બાળકનો આમ ઘા દીધો યશોદાના હૃદયમાં, હે યશોદા, હે નંદરાણી, કહેતા હતા ને નથી કૃષ્ણ સોર, આ નમૂનો. યશોદા બહાર આવ્યા કે ગોપી શું વાત કરે છે? કે હા, એ કે પણ પેલા લાશ તો ઉગાડ. ગોપી આમ ઘૂમટો ઊંચો કર્યો, જ્યાં ઘૂમટો ઊંચો કર્યો ત્યાં પોતાનો દીકરો, એટલે ટપુડા તો ક્યાં કે બોલે માં છે મારો હાથ પકડી લીધો. એ કે પણ તું બોલ્યો નહીં. પ્રમુખ ખબર નહીં, સભ્યોને ચડાવી દીધું. ત્યાં કૃષ્ણ બહાર નીકળ્યા. શું છે આ બધું? ઘરે જાઓ ને તમને ખબર નથી પડતી, ખોટા બાના લઈને આવો છો. ક્યાં હું તો જમું છું. ગોપી પસ્તાણી આને કેમ પકડવું? આવે ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. એક વખત બાળકો એવું નક્કી કર્યું, એક ગોપી વધારે પડતું કૃષ્ણ પર ગુસ્સે થતા,
એમાં બપોરે જમીન ગોપી બધા સૂતા હતા ગોવાળ. એમાં કૃષ્ણએ મધુમંગલને મનસુખાને બધાને કીધું એક કામ કરો. શું? કે વડલાનું દૂધ લઈ આવો, આ સત્યનારાયણની કથા કરવાની છે. વડલાનું દૂધ લાવ્યા બાળકો બધા પડ્યા પાનમાં. લાવો કૃષ્ણ અર્પણ કર્યું. કૃષ્ણ અર્પણ તો કરવો જ પડે ને ત્યાં મેં. એટલે ગોપીનો સોટલો ગોવાળનો બંનેને મિક્સ કરી વડલાનું દૂધ રેડ્યું. વડલાનું દૂધ બેની વચ્ચે આમ ગોવાળનો વાળ ને ગોપીનો ચોટલો, એમાં વડલાનું દૂધ રેડ્યું. અને 2 કલાકનો બપોરનો આરામ, વડલાનું દૂધ ઉકાનું. બાળકો વયા ગયા. કપલમ કપલમ કપલમ. એ કે શું? એ કે સંધુભાઈના ઘરે કથા છે, હવ 4 વાગે પહોંચી જજો. એને એમ છે 4 વાગે તાર લાગવાના જ છે, દિવસની કથા છે, ઘરે ઘરે કહેવાની. ગોપીના ઘરે કથા, સત્યનારાયણની કથા, ઈડરથી ગોરદાદા વાસવાના છે. બધાને તો બધા હોય ભાઈ કહેવાય નહીં, આરોપ પ્રસાદ તો લેવા દે, આમંત્રણ હોય બધું કાંઈ નહીં. એમાં બધા દ્વાર ઉપર આવ્યા અને ઓલાના બરોબર જાવું. આ ગોપી ઉભી થઈ, ત્યાં તો ઓલાના વાળ ને મોસું ખેણ, કારણ કે બધું ગજડ બમ. હવે શું કરવું? એના છોકરાને કીધું જા જા જલ્દી ગામમાંથી બસ બધા વાણંદ લઈ દોડ જતી નીકળે. હમણાં બધા કથા મારી દીધા. એ લાવ્યા, બોલાવ્યા, ગોપીનો સોટલો કાપી નાખ્યો, આ ભાઈની મૂછ કાપી નાખી. ત્યારથી એવું લાગે છે બહેનોના વાળ જ્યાં ભાઈઓને મૂછું થઈ, જેને જો હોય મૂછું થઈ જાય બહેનોના વાળ. આમ ભગવાન દિવ્ય લીલાઓ કરી રહ્યા છે મેળાની અંદર. અનેક લીલાઓ એનું વર્ણન કોણ કરી શકે? ભગવાન મધુમંગલ, શ્રીદામા, મનસુખા અને મા યશોદાને કહે છે હું વાસરડા ચરાવવા માટે જાઉં. ત્યારે કહે તો તારા બાબા જેવડો થાય ને ત્યારે તું જજે. એટલે કૃષ્ણ અને બલરામ બંને ભાઈ નંદ બાબાની પાઘડી પડી હતી માથા ઉપર પહેરી. નંદ બાબાનો કામળો જે હતો એ ખંભા પર નાખ્યો, હાથમાં લાકડી લીધી અને મા યશોદા જ્યાં રસોઈ કરે એનું ધ્યાન નથી, પાછળ આવ્યું ખાખા રખાદો આમ બોલ્યું. મા યશોદાથી બોલાઈ ગયું તું તારા બાબા જેવો લાગે છે. તો કે માં હવે હું જાઉં તો એ વાત કરે ભગવાન. માં ભેટી પડ્યા બલરામ અને કૃષ્ણને રમાડી રહ્યા છે. ઉપનંત કાકા પાસેથી મોરલી ભગવાન શીખ્યા. વાસરડાઓ લઈ ગોપ બાળકોની સાથે ભગવાન દિવ્ય લીલાઓ કરે અને વનની અંદર સારવા માટે આવે છે. બંસરીનો નાદ છેડાવે અને ભગવાન જ્યારે બંસરીનો નાદ છેડે યમુનાનું પાણી શાંત થઈ જાય. વાસરડાઓ સરે છે, સુંદર મજાની પ્રભાતીઓ બોલાય છે અને બધા જ ગાયો ચરાવવા માટે ધીરે ધીરે વનની અંદર આવે છે. ભગવાન દિવ્ય લીલાઓ કરે છે. એક વખત ભગવાન બાળકોની સાથે જમી રહ્યા છે વન ભોજન. એ વખતે બ્રહ્માજી આકાશમાં આવ્યા. એને ફેર ભગવાન આવા હોય, મધુમંગલના શરીર ઉપર પડેલી સાજ ભગવાન સાથે છે. ભક્તને કેટલી બોલાયા અને એ વખતે બ્રહ્માજીએ જોયું આકાશમાં આ ભગવાન કેમ હોઈ શકે. નજર કરી તો યમુનાજીની અંદર પાણી પીવા ગયેલી ગાયોને બ્રહ્માએ ઉપાડી દીધી. બધા બાળકોએ કહ્યું જમી રહ્યા એટલે કૃષ્ણ જળ ભરવા જવાનો આ દ્વારો તમારો છે, તમે જાઓ. અને ભગવાન કૃષ્ણ જળ ભરવા માટે આવે છે તો બ્રહ્માજીએ આ બાજુથી બાળકોને ઉપાડી લીધા, લઈ અને બ્રહ્મલોક તરફ. આ બાજુ ભગવાન કૃષ્ણ જળ ભરી યમુનામાંથી આવે, ઝાડ નીચે જોયું તો બાળકો નથી, આ બાજુ ગાયો નથી. ઉપર નજર કરી તો બ્રહ્માજીને જતા જોયા. એને એમ થયું કે બુઢાની બુદ્ધિ બગડી છે. એટલે ભગવાન દિવ્ય લીલા કરવા માટે પોતાના શરીરમાંથી વાસરડાઓ ગોપ બાળકોને ઉત્પન્ન કર્યા. મધુમંગલ, શ્રીદામા, મનસુખા 1 વર્ષ સુધી આ લીલા ચાલી, કોઈને ખબર ન પડી. અને બ્રહ્માજી બ્રહ્મલોકમાં ચક્કર
પૃથ્વી ઉપર 1 વર્ષ પૂરું થઈ ગયું. આવી જોઈ તો એના એ બાળકોને ભગવાન સાચ ગમે છે, એ જ ગાયો પાણી પી રહી છે. બ્રહ્માજીએ ભગવાનની દિવ્ય સ્તુતિ કરી છે. પાહિ પાહિ કૃષ્ણાય વયમ પાહિ પાહિ. હે ભગવાન, હે નારાયણ, આપને લીલાને જણાવી શકો. આમ જ્યારે બ્રહ્માજીએ સ્તુતિ કરી અને ગાયો, વાછરડાઓ અને બાળકો જે હતા એ બ્રહ્માજીએ પાછા સુપ્રત કર્યા, અને જે ભગવાને પોતાના શરીરમાંથી ઉત્પન્ન કર્યા હતા એને ભગવાને પાછા પોતાના શરીરમાં સમાવી લીધા. આમ ભગવાન દિવ્ય લીલાઓ કરે છે નિત્ય. એક વખત અઘાસુર નામનું દૈત્ય ત્યાં વનરાવની અંદર આવ્યો છે. બાળકો આગળ જઈ રહ્યા છે, વાછરડાઓ, ગાયો ગઈ, અને અઘાસુર મુખ મોળો કરી બેઠો, અને બધાને આ પર્વત આપણે ક્યારેય જોયો નહીં. બધાએ અજગરના મોઢામાં પ્રવેશ કર્યો. બાળકોને ખબર નથી, એને તો પહાડ છે. વાછરડા ભગવાને દિવ્ય લીલા, ભગવાને વાત જાણે અઘાસુર દોડતા ભગવાન આવ્યા અને જ્યાં મુખમાં પ્રવેશ કર્યો, અઘાસુરે બંધ કર્યો. ભગવાને પોતાનું તેજ વધાર્યું, ભગવાને પોતાનું તેજ વધારી અને અઘાસુર દૈત્યનો વધ કર્યો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક વખત ભગવાને બાળકો સાથે રમી રહ્યા છે જ્યારે વત્સાસુર અને ધેનુકાસુર નામનો દૈત્ય આવે છે. ધેનુકાસુર દૈત્યને બલરામે માર્યો છે. વળી પાછા ઘરે આવ્યા અને બાળકો બધા વાછરડાઓ લઈને આવ્યા. એ વખતે વનરાવણ વાસીઓ નંદ બાબાને કહે છે કે હવે આપણે અહીંથી વનરાવણમાંથી જતું રહેવું જોઈએ. કે કેમ? એ કે ગાયો યમુનામાં પાણી પીવા જાય છે તો મૃત્યુ થાય, ન્યાય ભયંકર કાળી નાગ રહે છે, એનો કઈ ઉપાય કરો, વાતો કરે છે. એ વખતે કૃષ્ણ વાછરડાઓ લઈને આવ્યા. ભગવાનને થયું કે આનો પણ ઉદ્ધાર કરી નાખો. એટલે રાત્રિએ જ્યાં બલરામ ને બાળકો બધા વાત કરે કે ધેનુકાસુર દૈત્યને બલરામે માર્યો, ત્યારે ભગવાન કૃષ્ણ હસવા લાગ્યા, ખડખડાટ હસ્યા. અને બલરામને ક્રોધ છે, શું કામ હશે? એટલે દાંત કાઢવાનું. એ કે પણ એક ગધેડો માર્યો, એમાં એટલો બધી બડાઈ હું મારો માર્યો. એ કે કૃષ્ણ તું મારા એ મોટા રાક્ષસો અને હું મારું એક ગધેડ, પણ કે એવું જ છે ને એમાં આ લીલા ભગવાને શું કામ કરી કે જો બલરામ હારે છે તો કાલી નાગના ધરામાં નહીં પડવા દે. બલરામ રિસાડ કે હું મારો એ ગધેડો, તું મારા એ મોટા મોટા દૈતો. એ કે હા એવું છે, પણ એમાં કઈ મોટી વાત? આ બાળકો ખોટા જણાવે છે બલરામ. એક નાનો એવું ગધેડાનું બચ્ચું હતું ને એને માર્યું ને એમાં આવડી મોટી બળાય. બલરામ કહે હું આવતીકાલે તારી હારે ગાયો સારવા માટે વનરાવણની અંદર, હું વનની અંદર વાછરડા સારવા નહીં આવું. ભગવાન કે ન આવે તો કાંઈ નહીં, સાચી વાત કરવા હું માંગુ છું. બીજા દિવસે બલરામ સાથે ન આવ્યો, બાળકોની સાથે વળી પાછા વનની અંદર સુંદર મજાનો ભગવાન કાળી નાગનો ઉદ્ધાર કરવા માટે દિવ્ય બાળકો સાથે રમત કરે છે. ગેડી દડાની મૃત્યુ માંડી કે જો આપણે ગેડી દડે રમીએ પણ દડો જેનાથી યમુનાજીમાં જાય, કાળી નાગના ધરા તરફ કોઈએ ફેંકવો નહીં, અને ફેંકાઈ જાય, ભૂલમાં જાય તો જેને જાય એને લેવા જવાનું. આ વાત મંજૂર થઈ અને બાળકો બધા રમવા લાગ્યા. હજ ગેડી રે દડાની રે
લીલો રામદેવ અવતારમાં પરિપૂર્ણ કરે. બાબા રામદેવજીનો જે અવતાર જ્યારે જે કૃષ્ણ અવતારમાં જે અધૂરો હતો, આજ ભગવાન બાળકોની સાથે આમ દડોડી દોડાવે છે. કૃષ્ણ તરફ દોડાયો અને કૃષ્ણ લીલાનો આરંભ કરવા માટે હાથમાં ઘેરી લઈ અને જોરથી ગરગાયો. યમના ધરામાં યાકાલી નાગ આલે તેના ધરા બધા બાળકોએ મનસુખાએ કહ્યું, કૃષ્ણ આપણે શરૂઆત કરી એટલે નિયમ બનાવ્યો હતો કે જેનાથી દડો જાય એને લેવા જવાનો. કૃષ્ણ તમે દડો ત્યાં ફેંક્યો છે, મારે કેમ તમે ત્યાં નાખે છે, તમે લઈ આવો. બીજા બાળકો ના પાડવા મળ્યા, હે મનસુખા રહેવા દે, ત્યાં ખાલી નાગ રહે છે. નહીં, મને મારી જેમ જોઈએ, મને મારો દડો જોઈએ. અને ભગવાન દિવ્ય લીલા કરવા માટે જય કલમના ઝાડ પર ચડે અને કાલે નાગના ધરાની અંદર સલામ મારી કૃષ્ણ અને ધીરે 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 કાલે નાગના ધરા અને જ્યાં જઈ જવે છે ત્યાં સામે બે નાગ પત્નીઓ આવે છે. કાલે નાગ સુતા છે. હે જગત જાન બાલા સ્વામી અમારો લાગશે તને મારશે બાળ તું માનક ભૂલ
તો માર્ગ ભૂલી ગયો છું. અહીંયા શભાવ આવ્યો, અહીંયા ખાલી નામ રહે છે અને અમારો સ્વામી જો જાગી જશે તો તને મારશે અને અમને બાળ હત્યા લાગે છે. માટે હે બાળક, તું આ ઘરો છોડી જતો રહે. ત્યારે ભગવાને કહ્યું, મથુરા નગરીમાં યુગતું હતા. કઈ યુગતું હતા? બાબા નંદને ગોવાળો વાત કરતા હતા. એ શું વાત કરી છે? ખાલી નામ રહે છે, ગાયો કરે છે. એ ગાયોનું રક્ષણ કરવા માટે એ જગતુર અને ખાલી નામનો ઉદ્ધાર કર્યો. જગાડનારા નામને મારી માતાએ નામ પુત્રીઓ કેટલા જન્મા, એમાં તો ઓળખામણો કૃષ્ણ કહે છે જવાબ આપજો. મારી માતાએ બે જન્મ હે બહુ નટવર જગાડ તારા નામ રે મારું નામ કૃષ્ણ મારી માતાએ બે સંતાનોને જન્મ આપ્યો. એમાં હું નાનો નટવર નાનો હતો અને તારે નામ પૂછવાની જરૂર નહીં, હું સામેથી કહી દઉં. મારું નામ કૃષ્ણ કાનોડો છે. જગાડ તારા નામ. લાખ સવાનો મારો ભાઈ આપું કુલને દોડ્યો આટલું નામથી ધારું આપું કુલને ચોરીઓ
અને એ પાછો નથી જતો. ઘણો સમજાયો. જ્યાં આપ કહ્યું અને નાગપતિઓએ રમામ થયા. ચરણ સાલની મોસ મરલી. નાગને નાગ જ્યાં જગાડ્યો ત્યાં તો ફૂફાડ્યો. ભગવાન દિવ્ય લીલા કરવા માટે ગોકુળવાસીઓ કૃષ્ણને મારવા માટે નાગ્યા બંધનથી તો ભરડો પણ ભગવાને તે નાગના મકોડા ડોબા લાગ્યો નાગ ભાગ્યો ભલે ભગવાને ગોકુળ પકડી યમુનામાં પકડાયો જય ગોવિંદા સુંદર શોભે કાલે નાગ નાથી ભગવાન ભાલ્યા નાગ પત્નીઓ રડી પડી હે સ્વામી અમે આપને ઓળખ્યા અમારા સ્વામીને મૂકી અમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવત નાગ પત્નીઓ પાસે રડાઈ થાળ ભરી નગણી સર્વે મોતીડે કૃષ્ણને વધાવ્યા
નરસૈયાના નાથ પાસે નાગડે નાથ છોડાવ્યા હે નાગવતને રડી પડી તમે અપરાધી કાંઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને મૂકો મારા ગ્રંથને નાગવતીઓના આંસુ જોઈ ભગવાન નાગને કહે છે હે કાળી નાગ તે અહીંયા જળને દૂષિત કરી નાખ્યું છે અહીંયા ગાયો મરે છે કાળી નાગ કહે મને ગરુડનો ભય છે ગરુડના ભયથી હું અહીંયા ધરામાં રહું છું ત્યારે ભગવાને કહ્યું હે કાળી નાગ તારા મસ્તક પર મેં મારા 3 ચિહ્ન પધરાવ્યા છે એ 3 ચિહ્નના દર્શન કરી ગરુડ તને હવે નહીં મારે અને અહીંથી જતો રહે ત્યારે કહે ક્યાં જાઓ ત્યારે ભગવાને નિર્દેશ કર્યો તારી પત્નીઓ સાથે તો અહીંથી રમણદીપમાં વયો જા રમણદીપ બીજું કોઈની આજનું આપણું દ્વારિકા ત્યાં કાળી નાગ આવી રહે છે આમ દિવ્ય લીલા કરી અને જ્યાં મા યશોદા કાંઠા ઉપર આ દિવ્ય લીલા જોઈ મૂર્છિત થયા હતા એ વળી પાછા જાગૃત થયા ઘણા બધા આનંદમાં આવ્યા વળી પાછા ભગવાનનું ગુણગાન ગાતા ગાતા ઘરે બતાવ્યા બધા જ પોતપોતાના ઘરે બધા કૃષ્ણ ભાષા કાળી નાગનાથી આવી દિવ્ય લીલાઓ ભગવાનના નામના કોણ ગુણગાન ગાઈ શકે અનેક લીલાઓ ભગવાને કરી છે અને ભગવાન ગોવર્ધન પર્વતને તોડે મહારાષ્ટ્રમાં એ નિર્માણ થાય શરદ પૂર્ણિમાની રાત્રે રાસ ગવાય અને ભગવાન ગોપીઓને કાત્યાયની દેવીનું વ્રત કરતા હોય એને સમજાવતા એ કથા અક્રૂરજી તેડવા માટે આવે અને ભગવાન મથુરા બનાવે એ કથાને આપણે આવતીકાલે લઈશું અત્યારે આપણે કથાને વિરામ આપી કારણ કે આજે રામનવમી છે તો ભગવાન રામનો પણ જય ઘોષ થવો જોઈએ બોલે રામચંદ્ર ભગવાન કી જય રામનવમી છે એટલે ભગવાન રામના નામનું 2 મિનિટ સ્મરણ કરી ત્યાં સુધીમાં દાદા આરતી તૈયાર કરીને બધા સાથે રામ ભગવાન રામને યાદ કરવાના છે શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય બોલે રામચંદ્ર ભગવાન કી જય જે રસોઈના દાતાઓ છે દરેક આરતી ઉતારવા માટે બધાઓ સવારમાં પૂજામાં બેઠા બધા જય
યશોદા હે વૈકુંઠ ઉતારે કાલિય મરદન પિતા કાલિય મરદન પિતા ગાયો ને ગાય ઓ ગુણ ગણો ગુણ ભાર એ નહીં આવે कृष्ण कन्हैया श्री भगवान देवादिदेव नमः समयामि तनया केवल आत्मरक्षार्थे आत्मप्रकरणं समर्पयामि हरि आपको पुराना मोहन थालते मालू मोहन थालते मालू अपन मन ने मखण भावे अपने श्री भावे भावे आनाने कितने भावे उभा થઈ ભગવાન જમાડો ઉપર તાજા ભીગર ઉપર તાજા ભીગર મગણ જેવા આનાને મખણ ભાવે આનાને કિતને ભાવે ભાવે રે કાનાને મગણ ભાવે વાલા રે ભાવે રે
જય જય શ્રી રાધે જય જય બોલે કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશ હનુમાન દેવ મહારાજ રામચંદ્ર ભગવાન ભાગવત ભગવાન ગંગા મૈયા સનાતન Krishna